સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ગત 28મી એપ્રિલના રોજ મતગણતરી વખતે ગાંધી એન્જિનિયરિંગ કોલેજના પ્રાંગણમાં જ કોંગ્રેસના ઉમેદવાર ખમાનસિંહ દરજાવત પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા હિચકારા હુમલાને પગલે એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું। ઘટના સ્થળે જ હાજર પોલીસ જવાનો દ્વારા તાત્કાલિક બંને પક્ષોને છૂટા પાડીને મામલો ઠાળે પાડવામાં આવ્યો હતો। અલબત્ત આ હુમલાને પગલે આજરોજ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18માં ભાજપની પેનલ સામે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જે પૈકી રાજસ્થાની સમાજના ખુમાનસિંહ દરજાવત પણ કોંગ્રેસના પ્રતીક પર ચૂંટણી લડી રહ્યા હતા। આ દરમિયાન મતગણતરી દરમિયાન તેમનો ભાજપના ઉમેદવારો સામે પરાજય થયો હતો। જો કે વિજયના ઉન્માનમાં ભાન ભૂલેલા ભાજપી કાર્યકરો દ્વારા સરાજાહેર ખુમાનસિંહ દરજાવત પર હુમલો કરવામાં આવતા મામલો બિચક્યો હતો। ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો। જીતના નશામાં છાટકા બનેલા ભાજપી કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો બોલી દીધો હતો। અલબત્ત સંસ્કારી પરિવારમાં જન્મ થયો હોવાથી ખુમાનસિંહે વળતો જવાબ આપવાની બદલે સંયમ કેળવ્યો હતો। જો કે ખુમાનસિંહને ન્યાય મળે તે હેતુથી રાજસ્થાન સર્વ સમાજ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પગલે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી મોટી સંખ્યામાં રાજસ્થાની સમાજ દ્વારા રેલીનું આયોજન કરીને પોલીસ કમિશ્નરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। मैं राव सिद्धार्थ संघ पाली राजस्थान का उपाध्यक्ष एडवोकेट यशपाल सिंह राणावत हमारे भाई कुमार सिंह दरजावत के साथ में जिन अपराधियों ने जो अप्रिय घटना घटित की है उसकी हम कड़े शब्दों में घोर निंदा करते हैं। इस लोकतंत्र के अंदर जिस प्रकार से इन्होंने लोकतंत्र की अवहेलना की गई है वो हमें और हमारे तमाम सर्व समाज को किसी सूरत में मंजूर नहीं है। पूरे 36 कौम में ये रोष व्याप्त है। हम सीपी साहब को ज्ञापन देंगे और ज्ञापन में हम निवेदन के साथ में कड़ी चेतावनी भी देते हैं कि यदि उन अपराधियों को अतिशीघ्र गिरफ्तार कर कानूनी कार्रवाई नहीं की गई तो हम आगे कड़े से कड़ा आंदोलन का रुख अपनाएंगे, जिसकी तमाम जिम्मेदारी सरकार व प्रशासन की। अशोक जेरीवाला कॉर्पोरेटर वोर्ड नंबर 12 नाणावट सैयदपुरा कुबेरनगर मैदरपुर શું રજૂઆત લઈને આજે રેલી યોજી છે? અમારે કોંગ્રેસના એક સૈનિક ખુમાનસિંહ પર જે હિચકારો હુમલો થયો છે, અમે ઇત્તે તો એ જ સમયે જવાબ આપી શકતા હતા, પણ અમે બંધારણમાં માનનારા લોકો છે, એવી મહાપુરુષોની પાર્ટી સાથે અમારો સીધો નાતો રહ્યો છે। સરદાર વલ્લભ પટેલ સાહેબ હોય, જવાહરલાલ નહેરુ સાહેબ હોય, સુભાષચંદ્ર બોઝ હોય અને મહાત્મા ગાંધી હોય, તો અમે એક અહિંસક માર્ગે રજૂઆત કરવા ઈચ્છીએ છીએ અને કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અપીલ કરીએ છીએ કે જે લોકોએ આ ગુનો આચરેલો છે એ લોકોની ધરપકડ કરવામાં આવે, નહીં તો અહિંસક માર્ગે આંદોલન છેડવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ।